નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. આપણે બધા દર સેકન્ડે શ્વાસ લઈએ છીએ નહીં, પણ શું ક્યારે અટકીને વિચાર્યું છે કે આ એક સામાન્ય શ્વાસ પાછળ આપણા શરીરની અંદર શું અદ્ભુત ઘટનાઓ બની રહી છે? ચાલો આજે આ સમજૂતી દ્વારા શ્વાસના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ અને આખી વાતને જાણીએ. આ એક એવો સવાલ છે જે મનમાં કુતૂહલ જગાવે છે, ખરું ને? તો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણા પોતાના શરીરની અંદર એક નાનકડી સફર પર નીકળવાના છીએ. તૈયાર છો? તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આખરે આ શ્વસન છે શું? એ માત્ર હવા અંદર બહાર કરવાની વાત નથી. ના, એનાથી ઘણું વધારે છે. આપણા જીવતા રહેવા માટેનો પાયો છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો શ્વસન એટલે ગેસની આપ-લે. આપણું શરીર વાતાવરણમાંથી કામનો ગેસ એટલે કે ઓક્સિજન લે અને જે નકામો ગેસ છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એને બહાર કાઢી નાખે છે. બસ આ જ આખી પ્રક્રિયાનો પાયો છે. આ આખી પ્રક્રિયા છે ને એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે શ્વાસ અંદર લેવાનો, જેને આપણે ઇન્હેલેશન કહીએ છીએ, અને બીજો ભાગ છે શ્વાસ બહાર કાઢવાનો, જેને એક્ઝેલેશન કહેવાય છે. ચાલો આ બંને ભાગને એક પછી એક બરાબર સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ શ્વાસ અંદર લેવાની. આ ઓક્સિજન આપણા શરીરના ખૂણે-ખૂણા સુધી, છેક નાનામાં નાના કોષ સુધી પહોંચે છે. કઈ રીતે? ચાલો એની યાત્રાની શરૂઆત કરીએ. બધી શરૂઆત થાય છે નાકથી. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે હવા નાક દ્વારા શરીરમાં જાય છે. ખબર છે, આપણું નાક એક ફિલ્ટર જેવું કામ કરે છે. અંદર રહેલા વાળ અને ચીકણો પદાર્થ હવામાં રહેલી ધૂળ અને કચરાને રોકી લે છે, જેથી આપણા ફેફસા સુધી એકદમ ચોખ્ખી હવા પહોંચે. ઓકે, તો નાકમાંથી શુદ્ધ થયેલી હવા શ્વાસનળી વાટે સીધી આપણા ફેફસા સુધી પહોંચે છે. અને અહીં એક બહુ જ મહત્વનો હીરો છે ડાયાફ્રેમ. એ એક સ્નાયુ છે જે નીચે ખેંચાય છે અને ફેફસાને ફુગ્ગાની જેમ ફૂલવા માટે જગ્યા કરી આપે છે. એટલે જ હવા અંદર ખેંચાઈ આવે છે. હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી જાદુઈ ભાગ. ફેફસાની અંદર લાખો કરોડો નાની નાની કોથળીઓ હોય છે, દ્રાક્ષના ઝુમખા જેવી, જેને વાયુકોષ્ઠો અથવા તો એલ્વિયોલી કહેવાય છે. બસ અહીં જ હવામાંનો ઓક્સિજન દિવાલ કૂદીને લોહીમાં ભળી જાય છે અને ત્યાંથી લોહી આ ઓક્સિજનને લઈને આખા શરીરમાં સપ્લાય કરવા નીકળી પડે છે. ચાલો, તો ઓક્સિજન હવે લોહી દ્વારા આપણા શરીરના અબજો કોષો સુધી પહોંચી ગયો છે. પણ ત્યાં જઈને કરે છે શું? અસલી કામ તો હવે શરૂ થાય છે, ઊર્જા બનાવવાનું કામ. આ પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવાય છે. આપણા શરીરનો દરેક કોષ સમજી લો કે એક નાનકડી ફેક્ટરી છે. આ ફેક્ટરી ઓક્સિજનનો ઉપયોગ કરીને આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી મળતા ગ્લુકોઝને બાળે છે અને એમાંથી આપણા શરીરને ચલાવવા માટેની ઊર્જા બનાવે છે. આ સ્લાઇડ પરથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આ કોષીય ફેક્ટરીમાં ઇનપુટ તરીકે શું જાય છે? ખોરાકમાંથી મળેલો ગ્લુકોઝ અને શ્વાસમાંથી મળેલો ઓક્સિજન. અને આઉટપુટમાં શું નીકળે છે? 3 વસ્તુઓ: પાણી, નકામો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને સૌથી કામની વસ્તુ ઊર્જા. આ ઊર્જાને એટીપી કહેવાય છે અને એ જ આપણા દરેક કામ માટેનું બળતણ છે. તો ઊર્જા તો બની ગઈ, પણ પેલો જે કચરો બન્યો, કાર્બન ડાયોક્સાઇડ, એનું શું કરીશું? એને શરીરમાં તો રાખી ના શકાય, બરાબર? તો હવે શરૂ થાય છે વળતી મુસાફરી, એટલે કે શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા. કોષોમાં જે કાર્બન ડાયોક્સાઇડ બન્યું એ તરત જ પાછો લોહીમાં ભળી જાય છે. લોહી જાણે કે કચરાની ગાડીની જેમ એને ઉપાડીને પાછું ફેફસા સુધી લઈ આવે છે, જ્યાંથી એને શરીરની બહાર કાઢી શકાય. અને છેલ્લે ડાયાફ્રામ હવે આરામ કરે છે, એટલે કે ઉપર જાય છે. આનાથી ફેફસા પર દબાણ આવે છે અને અંદર ભરેલી કાર્બન ડાયોક્સાઇડવાળી હવા નાક દ્વારા બહાર ફેંકાઈ જાય છે. બસ અહીં શ્વાસનું એક ચક્ર પૂરું થયું. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. આ આખી પ્રક્રિયાના અંતે આપણને 3 મુખ્ય વસ્તુઓ મળી. 1. શરીરને ચલાવવા માટે ભરપૂર ઊર્જા. 2. નકામો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. અને 3. થોડું પાણી.
આપણે આખી પ્રક્રિયા તો સમજી લીધી, પણ આટલી મહેનત કરવી કેમ પડે છે? શ્વાસ લેવો એ જીવન માટે આટલું બધું જરૂરી કેમ છે? ચાલો જાણીએ. જવાબ એકદમ સીધો અને સરળ છે. શ્વાસ વગર ઓક્સિજન નહીં, ઓક્સિજન વગર ઊર્જા નહીં, અને ઊર્જા વગર શરીરનું એક પણ કામ નહીં થાય. ન તો હૃદય ધબકશે, ન મગજ ચાલશે. ટૂંકમાં શ્વાસ છે તો જ જીવન છે. તો આખી વાતનો સાર શું છે? આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ, કોષોમાં તેનો ઉપયોગ કરીને ઊર્જા બનાવીએ છીએ, અને જે કચરો પેદા થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તેને બહાર કાઢી નાખીએ છીએ. આ સુંદર અને સતત ચાલતું ચક્ર જ આપણને જીવંત રાખે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આ પૃથ્વી પર અબજો લોકો અને બીજા અસંખ્ય જીવો છે. બધા જ સતત ઓક્સિજન લઈ રહ્યા છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી રહ્યા છે. આટલી મોટી સામૂહિક પ્રક્રિયાની આપણા ગ્રહના વાતાવરણ પર શું અસર થતી રહેશે? આ પ્રશ્ન સાથે આજની આ સમજૂતી અહીં પૂરી કરીએ છીએ. આના પર જરૂર વિચાર કરજો. મિત્રો, આ છે તમારું પોતાનું YouTube ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. YouTube પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.